ભારતીય કળા જગતમાં એક એવું દીપ્તિવંત નામ જેના તુલિકા સ્પર્શે પુરાણની નિષ્પરાણ કથાઓ ફરી ચેતનવંતી થઈ કાળજયી બની, જેમના ચિત્રોમાં સરસ્વતીની શાંતિ, લક્ષ્મીની કરુણા અને નટખટ કૃષ્ણની લીલા, એ બધું એવું તો લાગતું કે એ સહુ આપણી આસપાસ ક્યાંક વસે છે. એમના કેનવાસ પર શકુંતલાએ માત્ર પાત્ર નહોતું, એ તો લજ્જાથી નમતી લાગણી. દમયંતી માત્ર રાણી નહોતી, એ તો નિઃશબ્દ પ્રેમની વ્યથા. તો જટાયુ શૌર્યનું મુક ગાન, એક વૃદ્ધ પક્ષીનો અંતિમ સંઘર્ષ, ધર્મ માટેનો નિસ્વાર્થ યજ્ઞ અને પરાજયમાં ઝળહળતી વિજય ગાથા. એમના રંગો એ માત્ર રંગો નથી, એમાં તો સંસ્કૃતિનું અબાધ્ય સંગીત વહે છે. તો પ્રકાશની અને છાયાની રમતમાં જીવનના સૂક્ષ્મ સ્પંદનો ધબકે છે. જેમણે ખાસ કરીને મહેલોની સ્વામીની બનાવી દેવામાં આવેલી કળાને ફરીવાર જનમાનસના હૃદયમાં વસતી કરી, જ્યાં પ્રત્યેક ચિત્ર એક પ્રાર્થના બની અને પ્રત્યેક રેખા એક કવિતા. આટલી પૂર્વ પીઠિકા સાથે તમને સમજાઈ જ ગયું હશે કે હું કોની વાત કરવા જઈ રહ્યો છું. હું વાત કરવા જઈ રહ્યો છું રાજા રવિ વર્માની. આ રવિ વર્મા એટલે કોણ? રવિ વર્મા એટલે આધુનિક ચિત્રકળા જગતના ભીષ્મ પિતામહ, જેમનો જન્મ 29 એપ્રિલ 1848 ના રોજ પૂર્વ રજવાડા એવા ત્રાવણકોરના કેલીમાનુરમાં એઝુમાવિલ, નીલકંઠન ભટ્ટાતિરીપાદ અને ઉમા અંબાબાઈ થમ્પુરત્તીને ત્યાં થયો હતો. ખાસ કરીને જે તે યુગની યુગ ચેતના જે તે સર્જકને પ્રભાવિત કરતી હોય છે અને એના અનુસાર એમનું સર્જન પણ પ્રભાવિત થતું હોય છે. રવિ વર્માના સમયમાં એવું ચલણ હતું કે મંદિરમાં ખાસ કરીને અંતરિયાળ અને પછાત લોકોને પ્રવેશ નિષેધ હતો. એક સર્જક તરીકે આ અનીતિ સામે રવિ વર્મા વિરોધ ઉઠાવે છે અને ખાસ કરીને સામાન્ય જન સુધી એમના દેવી દેવતાઓને પહોંચાડવા માટે તેમના જેવા જ ચહેરાઓ મનહર રૂપે આકારિત કરવાનું બીડું ઝડપે છે. અને પછીના સમયગાળામાં લિથોગ્રાફ પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા એ ચિત્રો વધુ પ્રસિદ્ધ બને છે. રંગથી રાણા સુધીના દરેક ઘરમાં રવિ વર્માના ચિત્રો ખૂણા અજવાળે છે. ભારતીય પૌરાણિક કથા બીજ નિક્ષેપ અને યુરોપીય વાસ્તવદર્શી પદ્ધતિના અદ્ભુત સંમિશ્રણથી દેવી દેવતાઓ માનવીય ચહેરાઓ સાથે વિશિષ્ટ પરિમાણ ધારણ કરે છે. સરસ્વતીજી, લક્ષ્મીજી, કૃષ્ણ, રામ વગેરે આપણા હૃદયમાં આજે પણ અકબંધ છે એ રાજા રવિ વર્માને કારણે. તેમના હંસ, દમયંતી, શકુંતલા, જટાયુ વધ એ ચિત્રો આજે પણ અવિસ્મરણીય છે. હમણાં તાજેતરમાં ભારતીય ચિત્રકળા જગતમાં એક નવું સ્થિત્યંતર રચાયું છે. એ સ્થિત્યંતર એટલે સેફ્રન આર્ટ મુંબઈની હરાજીમાં સાયરસ પૂનાવાલા દ્વારા ખરીદાયેલ રાજા રવિ વર્માનું કૃષ્ણ યશોદા નામક ચિત્ર. એ પહેલા MF હુસેનના નામે આ રેકોર્ડ દર્જ હતો. રાજા રવિ વર્માનું કૃષ્ણ યશોદા નામક ચિત્ર 167 કરોડમાં ખરીદાયું. એવું તો શું છે આ ચિત્રમાં? ખાસ કરીને એનું વસ્ત્ર પરિધાન, એની શરીર સંરચના, એનું સુઆયોજન, એક પરફેક્ટ કમ્પોઝિશન અને છાયા પ્રકાશની અપૂર્વ ફાવટ, જેને કારણે આ ચિત્ર વધુ વાસ્તવિક લાગે છે. જ્યાં કૃષ્ણ એ માત્ર ભગવાન નહીં પરંતુ નિષ્કપટ સ્નેહના વાછુક એવા બાળક છે, જે એક નાની પ્યાલીમાં માતા દ્વારા દોહાયેલું દૂધની યાચના કરી રહ્યા છે. આ ખરેખર ગૌરવની ક્ષણ છે કે રાજા રવિ વર્માનું ચિત્ર 167 કરોડમાં ખરીદાયું છે. સૌને અભિનંદન.